मेरा फर्ज है, मेरे मुल्क की हिफाजत ही मेरा फर्ज है और मेरा मुल्क ही मेरी जान है। इस पर कुर्बान है मेरा सब कुछ, इस पर कुर्बान है मेरा सब कुछ, नहीं इससे बढ़कर मुझे अपनी जान है। હવે પછી પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થી ગોહિલ યુવરાજ અરવિંદભાઈ રજૂ કરશે વક્તવ્ય અને વક્તવ્યના શબ્દ છે માં ને અનુભવો। મારું નામ ગોહિલ યુવરાજ અરવિંદભાઈ, હું શ્રી સિદ્ધાર્થ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું તમને માં વિશે થોડુંક કહેવા માંગુ છું, તે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી। ભગવાનને ભજવાથી માં મળતી નથી, પરંતુ માને ભજવાથી અવશ્ય ભગવાન મળે છે। જે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે માં તારી પાસે હતા અને માં છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેની પાસે રહેજે। ઘરની માને રડાવે ને મંદિરની માને સંધી ઓઢાડે, વાહ દીકરા વાહ। જો 8 વર્ષનો તારો બાબલો તારા પ્રેમને ઈચ્છતો હોય તો 80 વર્ષના તારા માતા પિતા તારા પ્રેમને કેમ ન ઈચ્છે? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે માણસ ભગવાનના દર્શન અને માના આશીર્વાદ લઈને જાય છે તે કદી કોઈ કાર્યમાં પાછો પડતો નથી। વિદ્યાર્થી મિત્રો, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શબ્દ એટલે માં, શ્રેષ્ઠ સ્થળ એટલે માં, આદરણીય, પૂજનીય, વંદનીય એટલે માં, જેની તુલના ભગવાન સાથે કરવામાં આવી છે એટલે માં। માં એટલે શું તે અનુભવવું હોય ને તો 3 મીટર લાંબા કપડામાં 3 કિલાનો પથ્થર મૂકીને 3 કિલાનો પથ્થર 3 મીટર લાંબા કપડા સાથે ઉસકીને 3 મીટર લાંબા કપડામાં જે 3 કિલાનો પથ્થર છે તે પેટના આગળના ભાગમાં મૂકીને 3 મીટર લાંબા કપડામાં 3 કિલોનો પથ્થર મૂકી પેટ પર બાંધી 9 કલાક એક જગ્યા પર ઊભા રહી જાઓ। 9 કલાક પછી ખબર પડી જશે કે માં કોને કહેવાય છે। આ પથ્થર સાથે તમે પડખું ફેરવીને સુવાની કોશિશ કરજો, આ તો માં જ કરી શકે છે। થોડુંક પેટ દુખતું હોય ને તો આપણે પાછા ફેરવા લાગીએ છીએ, આપણે કેટલી લાતો મારીને પેટ દુખાવતા હશે। બિલ્ડિંગોના મજૂરોને 6 વાગે આરામ મળી જાય છે, પણ આપણા ઘરમાં એક એવો મજૂર છે જેને આરામ જ નથી મળતો, તેનું નામ મમ્મી। જો એક ઘરમાં 50 જણા હોય ને, એક માત્ર વ્યક્તિ બહાર ગયો હોય ને તો ઘરમાં 49 જણા હોય, 48 જણા સૂઈ જાય, એક વ્યક્તિ જાગે તે મમ્મી, તે ન આવે ત્યાં સુધી તે જાગે। ઘરમાં નોન સ્ટોપ કામ એટલે મમ્મી। આજની જનરેશનની છોકરીઓને કડીપતિ બળી જાય તો મમ્મીને તુકારીને બોલાવે છે, લગભગ બધા મમ્મીને તુકારીને જ બોલાવે છે। મમ્મી તું આમ કેમ નથી કરતી, મમ્મી તું આ કરજે, મમ્મી તું આવી છે, મમ્મી તું ધ્યાન કેમ નથી રાખતી, મમ્મી તું મને આ કરી દેજે, મમ્મી તું મારા કપડામાં ઇસ્ત્રી કરી દેજે। મમ્મીને ઘરની નોકરાણીને જેમ યુઝ કરતા હોય છે। મમ્મીને માન નથી આપતા, મમ્મીને અપમાન કરે છે। મમ્મીને સેલ્યુટ કરવો જોઈએ, મમ્મીને ગર્વ થાય કે અમારા સંતાનો છે અને મમ્મીને ગર્વ થાય કે હું આ સંતાનોની માતા છું। મમ્મી 5 વાગે ઉઠીને જ્યાંથી સફાઈ કરવાની હોય બેડરૂમ સુધીની, રસોડા સુધીની સફાઈ કરી ત્યારબાદ તે બાળકોને જગાડે છે। બાળકોને જગાડી તેમને બ્રશ કરાવી, સ્નાન કરાવી, એક બાજુ નાસ્તો તૈયાર થઈ જાય છે, બાળકોને નાસ્તો કરાવી તેમને સ્કૂલે છોડવા જાય છે। સ્કૂલે છોડી આવ્યા બાદ તેમના પતિનું ટિફિન તૈયાર કરે છે, ફરીથી સાફ સફાઈનું કામ, વાસણ ઉટકવાનું કામ, ઘરમાં વિવિધ કામ થયા બાદ તેમને 11 વાગી જાય છે। 11 વાગે 12 વાગ્યાનું ભોજન તૈયાર કરવાનું હોય છે, 12 વાગી જાય છે, ભોજન તૈયાર થઈ જાય છે અને બાળકોને લેવા જવાનો ટાઈમ થઈ જાય છે। બાળકોને લઈ આવીને બાદ તેમને હોમવર્ક કરાવે છે, તેમને જમાડી તેમને સુવડાવી દેશે। 4 વાગી જાય છે, બાળકોને ટ્યુશનમાં જવાનું હોય છે, તેમને જગાડી તેમને ટ્યુશનમાં છોડવા જાય છે। ટ્યુશનમાંથી છોડી આવ્યા બાદ કપડાં સુકાઈ ગયા હોય તેમને ગળી વાળીને ઇસ્ત્રી કરે છે। 5 વાગી જાય છે, શાંતિ રસોઈ કરવાનું હોય છે, બજારમાં જઈને તે શાકભાજી લેવા જાય છે, શાકભાજી લઈને આવ્યા બાદ તે શાંતિ રસોઈ કરવાનું શરૂ કરી દે છે। 6 વાગી જાય છે, રસોઈ બની જાય છે, બાળકો આવી જાય છે, તેમને હોમવર્ક કરાવી તેમને જમાડે છે। તેમના અચાનક તેમના પતિનો આવવાનો ટાઈમ થઈ જાય છે, તેમના પતિને જમાડે છે, ત્યારબાદ તેમને બાળકોને પથારી કરી બાળકોને સુવડાવે છે। પતિને લેસન પૂછે કાલે કેટલા વાગે ઉઠાડું, 10 વાગે। ત્યારબાદ તે રસોડામાં જઈને ગેસ બંધ કરે છે, સાવરણીથી વાળે છે, પોતા કરે છે, તે પોતે બધા સૂઈ જાય। 11 વાગે તે સુવા જાય છે ત્યારે તેમને યાદ આવે છે મારા પતિ અને બાળકો સૂતા હશે કે નહીં। તેના રૂમમાં જાય તે જોવા જાય છે, બરાબર ન ઓઢ્યો હોય તેમને ઓઢાડે છે। પતિના રૂમમાં જાય, બરાબર ન ઓઢ્યો હોય તેમને ઓઢાડે છે। તે પોતે 11 વાગે સૂઈ જાય છે, તેમને ઊંઘ આવે કે ન આવે એક જ પલમાં 5 વાગી જાય છે અને કદાચ બૂમાબૂમ કરીએ છીએ, આમ કેમ નથી થયું, આમ કેમ નથી થયું। 8 કલાક અને 12 કલાક પછી આપણે આવીને ઘર સોફા પર બેસીએ ત્યારે પણ એ પાણીનો ગ્લાસ આપવા ઊભી પડી હોય એ માં છે।
મમ્મી અને આપણા ઘરમાં મમ્મીના મમ્મી હશે ને, ઘરમાં દાદી હશે ને, જોજો તે કપડા પોતે ધોશે, પોતાની ચા પોતે બનાવશે. તેમને ખબર છે પુત્રવધુ કામમાં છે. આપણે ખબર છે, વહુને ખબર છે કે દીકરાને 12:30 લેવા જવાનું છે. આપણા દીકરાની ચિંતા પણ તે દાદી કરશે. જા બેટા 12:30 થવા આવ્યા છે, દીકરાને લઈ આવ, બસ આવી જશે, જલ્દી જા બેટા. કેટલી ચિંતા કરે. એટલે કવિએ કીધું છે, હા, કાનની બુટિયાની જોડ અને પાટલાની જોડ તો મળી જશે. જો તમે એકવાર માં ખોઈ દેશો ને તો જનનીની જોડે નહીં મળે.